નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં નવા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર 1 પર્વત તારા કાવ્યની સમજૂતી અને સ્વાધ્યાયનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. કાવ્યનું નામ છે પર્વત તારા અને જેમના કવિનું નામ છે સુરેશ દલાલ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ કાવ્યના કવિ છે તેમની થોડી માહિતી મેળવીએ. તો સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો. એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. તેમણે નિબંધો પણ લખ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કવિ વિશે થોડી માહિતી મેળવી. તો હવે આપણે આ કાવ્યનું થોડી માહિતી મેળવી લઈએ. તો આ એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરનું જુએ છે. એટલે કે આ બધા જે ઈશ્વરે આપણને પ્રકૃતિ સ્વરૂપે જે આપ્યા છે તેમની અહીં વાતો કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂ કરીએ. પ્રથમ પંક્તિ છે તેના વિશે માહિતી મેળવીએ. તો પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. તો પ્રથમ પંક્તિમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે કે પર્વત તારા પહોળા ખંભા. પહોળા એટલે કે વિશાળ એવું થાય છે. એટલે કે કવિ શું કહે છે કે પર્વત છે તે તારા ખભા સમાન છે અને સરોવર તારી આંખ એટલે કે કવિએ શું કહે છે કે સરોવર છે તેને આંખ સમાન ગણવામાં આવી છે. ને હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક એટલે કે કહે છે કે હે ઈશ્વર હું તને બધી જ જગ્યાએ એટલે કે ગમે તે સ્વરૂપે જોઉં છું એવું અહીં કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. તો બીજી પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે ને તે આપણે જોઈએ. તો દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રણિયાત. એટલે કે કવિ અહીં શું કહેવા માંગે છે કે દરિયો તારું દિલ વિશાળું. વિશાળું એટલે કે મોટું એવું થાય છે અને દિલ એટલે કે તમે હૃદય એવું પણ કહી શકો છો. તો દરિયો તારું દિલ વિશાળું એટલે કે દરિયો કેમ ખૂબ મોટો હોય છે, વિશાળ હોય છે, તેવી રીતે કવિએ પ્રભુને વિશાળ દરિયાનું ઉદાહરણ આપીને વિશાળ ગણીએ છીએ એટલે કે મોટું ગણીએ છીએ. અને વૃક્ષો તારી વાત એટલે કે વૃક્ષો છે તે પણ આમ તેમ ડોલીને તારી જ વાતો કરતા હોય એવું અહીં કવિ અનુભવ કરે છે. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રણિયાત એટલે કે મેઘધનુષ્ય જે ચોમાસામાં દેખાય છે 7 રંગોનું, તેમાં કવિ કહે છે કે હે ઈશ્વર તું એ મેઘધનુષ્યને જે 7 રંગોમાં હોય તેમાં સુંદર રીતે રમી રહ્યો એવું કવિ અહીં કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પંક્તિમાં તમને ખૂબ સારી રીતે સમજ પડી હોય તો હવે આપણે આગળની પંક્તિ જોઈએ. તો પંક્તિ નંબર 3 છે તે જોઈએ. તો તું તરણાનો તારણહારો, ઝરણાનું તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાંધ. અહીં કહેવામાં આવ્યું છે કે નાદ એટલે કે સુંદર અવાજ એવું થાય છે અને સોગાંધ એટલે કે ભેટ એવું થાય છે. તો તું તરણાનું તારણહારું. તરણા એટલે કે આપણે જોઈએ તો સામાન્ય માણસ એવું થાય છે અને તારણહારું એટલે કે ઉદ્ધાર કરનાર એટલે કે તું સામાન્ય માણસોનો ઉદ્ધાર કરે છે. ઝરણાનું તું નાદ એટલે કે ઝરણામાંથી તારો સુંદર એવો અવાજ આવે છે એવું કવિ કહે છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સુગંધ એટલે કે અનેક જાતના ફૂલ છે તેમાં તે રંગ પણ ભર્યા છે અને સુગંધ પણ ભરી છે અને તે અમને એક ભેટ સ્વરૂપે મળી હોય એવું અહીં કવિ કહેવા માંગે છે. તો ત્રીજી પંક્તિમાં તમને સમજ પડી હશે. તો હવે આપણે આગળની કાવ્ય પંક્તિ જોઈએ. તો સિંહી વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આજ્ઞાને ભમરા. એટલે કે અહીં કાવ્ય પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે સિંહી અને વાઘ એટલે કે આ જે હિંસક પ્રાણીઓ છે તે પણ તારી જ રચના છે. કોયલ, બુલબુલ આ જે પક્ષીઓ છે એ પણ તારી જ રચના છે. પતંગિયાને તમરા એટલે કે એ પણ પૃથ્વી પર એક જાતના જીવડા સ્વરૂપે રહે છે એટલે કે પતંગિયાને તમરા એ પણ તારી જ આપેલી રચના છે. અને ઉપર આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા એ પણ તારી જ રચેલું છે એવું કવિ કહે છે. અહીં આજ્ઞા અને ભમરા. આજ્ઞાનો મતલબ થાય છે કે રાતના જે ટમટમતું એક જીવડું હોય છે તેને આજ્ઞા કહેવામાં આવે છે. તો કવિ અહીં આવી રીતે
ચોથી કાવ્ય પંક્તિમાં આપણને સમજાવે છે કે અનેક પ્રકારની જે પણ રચના કરી છે તે તારી જ રચેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. તો આગળની કાવ્ય પંક્તિ છે, રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછના સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો કવિ આ કાવ્ય પંક્તિમાં શું કહેવા માંગે છે કે રાડ એટલે કે આપણે કોઈને જોરથી બોલાવીએ તેને રાડ પાડવી કહેવાય. ત્રાડ એટલે કે ગર્જના કરવી, અને લાડ એટલે કે નાના બાળકોને આપણે જે લાડ લડાવીએ છીએ તેને લાડ એવું કહેવામાં આવે છે. કે કવિ શું કહે કે રાડ ત્રાડ અને લાડની સાથે મોર પીંછના સૂર એટલે કે મધુર અવાજ સાથે તું અમારી સાથે સંતા કુકડી રમે છે. એટલે કે સંતા કુકડી રમતો રમતો રહે નજીકના દૂર. એટલે કે સંતા કુકડી રમે છે તો ક્યારેક તું નજીક રહે છે તો ક્યારેક તું ખૂબ દૂર જતો રહે છે, એવું અહીં કવિ આ કાવ્ય પંક્તિમાં કહેવા માંગે છે. હવે આપણે આગળની કાવ્ય પંક્તિ જોઈએ. તો માંગે છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. એટલે કે આમાં કવિ શું કહેવા માંગે છે, અજવાળો એટલે કે સુખ અને અંધારો એટલે કે દુઃખ. એટલે કે અજવાળા અને અંધારો એટલે કે સુખ અને દુઃખની જે નદી છે, એટલે કે નદી એટલે કે આપણું જીવન એવું કહેવાય છે. એટલે કે સુખ અને દુઃખની નદીના બે કાંઠા છે અને એમાં મારી જીવનરૂપી હોડી છે. એટલે કે હોડી એટલે આપણે જીવનનું ઉદાહરણ સામે હોડી વડે લેવામાં આવ્યું છે. એટલે કે જીવનરૂપી નાવ છે મારી, તેને કોણ હંકારે તું જ કહે પ્રભુ. તમને આ કાવ્યમાં ખૂબ સારી રીતે સમજ પડી ગઈ છે. તો હવે આપણે આગળ આ કાવ્યમાં જે અમુક શબ્દો છે તે શબ્દોના અર્થ વિશે માહિતી મેળવીએ. ખંભા એટલે કે ખભા. પછી છે સરોવર. સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ. પછી છે વિશાળું. વિશાળું એટલે કે ઘણું મોટું અથવા વિશાળ. પછી આગળનો શબ્દ છે રણિયાત. રણિયાતનો મતલબ અહીં શું થાય છે, સુંદર એવું થાય છે. પછી આગળનો શબ્દ છે તરણું. તરણું એટલે તણખલું એવું થાય છે. નાદ એટલે કે સામાન્ય રીતે મધુર લાગતો અવાજ. અને સોગાદ એટલે કે ભેટ. પછી આજ્ઞા એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. પછી છે ત્રાડ. ત્રાડ એટલે ગર્જના, હંકાર એટલે હાકે અથવા ચલાવે. પછી સુર એટલે સ્વર અથવા અવાજ એવો એનો મતલબ થાય છે. પછી આગળ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમને આપેલું છે. તો રાત્રિના અંધકારમાં ટમકતું જીવડું એટલે શું કહેવાય છે, આજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોના અર્થ વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો શબ્દોની સમજૂતી મેળવ્યા પછી હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ. તો પહેલા પ્રશ્નમાં છે વાતચીત. એટલે કે એમાં પ્રશ્ન આપેલા છે તેમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો તમે તમારી રીતે પણ લખી શકો છો સવાલનો જવાબ, કે તમે પ્રાર્થના કેમ કરો છો, તમારા શબ્દોમાં પણ વર્ણવી શકો છો, પણ આટલે જે જવાબ આપેલા છે તે પ્રમાણે પણ લખી શકો છો. તો પ્રાર્થના એ આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એ આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે. પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ તેમજ તેમને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે કોઈ દુઃખમાં કે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ. આમ ઉપરોક્ત બાબતો ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે પ્રાર્થના આપણા ઈષ્ટદેવને યાદ કરવા, રાજી કરવા તેમજ તેમની પાસેથી મદદ માગવા માટે કરીએ છીએ. તમે તમારી રીતે પણ પ્રાર્થના વિશે તમે શું સમજો છો તે લખી શકો છો, પણ અહીં જવાબ આપેલા છે તે પ્રમાણે પણ લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તમને કયા કયા કુદરતી સ્થળે જવું ગમે છે અને શા માટે જવાનું ગમે છે તે તમારે લખવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે મને દરિયા કિનારે, નદી કિનારે, ટેકરીઓ પર અને પર્વત પર જવું ગમે છે, કેમ કે આ બધા સ્થળે ખૂબ મજા આવે છે. દરિયા કિનારે રેતીમાં રમવું મને ગમે છે. રેતીના લાડુ બનાવી એકબીજા પર ફેંકવાની મજા આવે છે. રેતીનું મહેલ બનાવવાનો અને ડુંગર પણ બનાવવાનું ગમે છે. જ્યારે રમીને થાકી જઈએ પછી દરિયામાં નહાવાની મજા કંઈ અલગ હોય છે. નદી કિનારે પણ મને રમવું ગમે છે. નદીની રેતીમાંથી સીપલા વીણીને અમે રમીએ છીએ. નદીના ચોખ્ખા પાણીમાં તરતી માછલીઓને જોવાનું અને બિસ્કિટ ખવડાવવાની મજા આવે છે. તેના કિનારે
વિવડો કૂદીને નદીનું ચોખ્ખું પાણી પણ પી શકાય. જ્યારે પર્વત પરથી તો અમારું આખું ગામ દેખાય, બધાના ઘરોની અગાસી અને છાપરા નાના દેખાય છે. તેમાં અમે મિત્રો પોતાના તથા બીજાના ઘરો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આ હતો બીજા પ્રશ્નનો જવાબ. હવે આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? એટલે કે ચોમાસામાં જે 7 રંગનો જે મેઘધનુષ્ય દેખાય છે તેના વિશે તમે શું જાણો છો તે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. તો મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, જેને ટૂંકમાં આપણે જાનની, વાલી, પીનારા તરીકે પણ બોલીએ છીએ. મેઘધનુષ્ય મોટેભાગે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તે જે દિશામાં સૂર્ય હોય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. મેઘધનુષ્યને ઇષ્ટધનુષ પણ કહેવામાં આવે છે. હવે આપણે ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ તો નદી, સરોવર, દરિયા, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો જે આપણે નદી, સરોવર કાવ્યમાં પણ જોયું ને, તે કેવી રીતે બન્યા હશે એવો આપણને પ્રશ્ન થાય છે. તો તમે તમારી રીતે શું સમજ્યા તે પણ લખો. અને અહીં આપેલું છે કે નદી, સરોવર, દરિયો અને પર્વત આ બધા કોઈને કોઈ કુદરતી ઘટનાઓને લીધે બન્યા જ હશે. જેમ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટો ખસી હોય ત્યારે ભયંકર ભૂકંપ થવાના લીધે પર્વત પણ ઉપસી નીકળી આવ્યા હોય. પર્વતો પણ વરસાદનું પાણી પુષ્કળ માત્રામાં પડવાને લીધે નદીઓ બની હશે. સાથે સાથે ઠંડા પ્રદેશમાં પર્વત ઉપરનો બરફ પીગળવાને લીધે પણ એ પાણી છે તેનાથી નદીઓ બની હશે. જ્યારે સરોવર છે તે પૃથ્વીના પોપડા ઉપર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે મોટા મોટા ખાડાઓ થવાથી તેમજ વરસાદનું પાણી ભરાઈ રહ્યું હશે તેને લીધે બન્યા હશે. અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં પહેલેથી જ દરિયાનું પાણી રહેલું હશે. આ તમે ચોથા સવાલનો જવાબ આવી રીતે લખી શકો છો. હવે 5મો સવાલ જોઈએ તો આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ? તો કારણ કે ઈશ્વર આ પૃથ્વી ઉપરના તમામ તત્વો અને પાણીમાં વસેલા છે, જે આપણા સૌના તારણહારા છે, જેને આપણે વિવિધ રૂપોમાં જાણીએ છીએ. ઈશ્વર આપણા સૌના છે અને આપણે સૌ ઈશ્વરને છીએ. માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. 4. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો હવે પ્રશ્ન નંબર 2 છે, તેમાં આપણે શું કરવાનું છે? તો અહીં સૂચના આપેલી છે કે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. એટલે તમારે શું કરવાનું છે કે આ 3 હરોળ આપેલી છે તેમાંથી તમારે એક શબ્દ લેવાના છે અને તેને ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો આપણે કેવી રીતે વાક્ય બનાવી શકીએ? તો આપણે જોઈએ તો પહેલામાં છે વિશાળ દરિયાની ખરાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. એટલે કે તમારે આ હરોળમાં આપેલી છે તે પ્રમાણે તમે આમાંથી કોઈ એ બધામાંથી એક શબ્દ લેવાના છે અને તમારે વાક્ય બનાવવાનું છે. જો આ સાઈડ પર આપેલી છે ચોથી હરોળમાં કે પહેલી લાઈનમાંથી તમારે ક એટલે કે દરિયો શબ્દ લેવાની છે, બીજામાંથી તમારે વિશાળ લેવાની છે, અને ત્રીજી હરોળમાં છે એટલે કે ખારાશ. એટલે એ તમે શબ્દ લીધા તેના પરથી કેવું વાક્ય બને છે કે વિશાળ દરિયાની ખરાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ એવું વાક્ય બને છે. એવી રીતે તમને આટલે ઉદાહરણ આપેલા છે, 5 ઉદાહરણ બનાવેલા છે, તે તમે તમારી રીતે જોઈને લખી શકો છો. છે તો ઉનાળે આકાશમાં સૂર્ય તપ્યો અને ગરમી વધી. પછી વાક્ય ત્રીજું જોઈએ તો ઘણીવાર વરસાદ આવ્યા પછી આકાશમાં સપ્તરંગી મેઘધનુષ નજરે પડી જાય છે. ચોથું વાક્ય જોઈએ તો જંગલમાં મોટી કેસવાળી વાળા ડાલા મથા સિંહી ત્રાડ પાડી. પછી વાક્ય 5 તો કારખાનાઓમાંથી નદી કાંઠે રસાયણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે. આવી રીતે તમે વાક્યો બનાવી શકો છો. તમારી રીતે પણ તમને આ શબ્દ પરથી કોઈ વાક્ય બીજું આવડતું હોય તો તમે તમારી રીતે બનાવી શકો છો. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો તેમાં પણ તમારે શું કરવાનું છે કે ઉદાહરણ તમને આપેલું છે ને તેના પ્રમાણે તમારે જોડ બનાવવાની છે. તો ઉદાહરણ મુજબ શબ્દની જોડી બનાવો. તો પહેલું ઉદાહરણ તમને આપેલું છે ચશ્મા. ચશ્મા આપણને શું કામ આવે? તો આંખમાં પહેરવા માટે. એવી રીતે પતંગ સાથે તમે એનું ઉદાહરણ શબ્દની જોડી બનાવી શકો, દોરી. પછી છે કપડાં. તો કપડાં શરીર માટે હોય છે. પછી કાગળ, તો પુસ્તક. હોડી સાથે પાણી. અને ટોપી ક્યાં ઉપયોગ થાય? તો માથામાં. એટલે તમે ટોપીની સામે માથું એવું લખી શકો છો. તો
પ્રશ્ન નંબર 4માં તમારે શું છે, પ્રશ્નના જવાબ જ આપવાના છે ટૂંકમાં. તો પ્રશ્ન નંબર 1 છે, કવિ પ્રકૃતિના કોના દર્શન કરે છે? તો આ તમે કાવ્યના આધારે લખી શકો છો. તો પહેલાનો જવાબ આવશે, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પછી બીજો પ્રશ્ન છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન નંબર 3, તો વિશાળ દિલ હોવું એટલે શું કહેવાય? એટલે તમારે એનો અર્થ લખવાનો છે. તો વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું અથવા પરોપકારી ભાવનાવાળું હોવું. પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્યને અને મોરપીંછ બંનેમાં વિવિધ રંગો હોય છે અને દેખાવે બંને સુંદર તથા મનમોહક હોય છે. પછી પ્રશ્ન નંબર 5 જોઈએ તો સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ આવશે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું એટલા માટે લાગે છે કે જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલો હોય છે, એટલે કે આપણને દેખાતો નથી, અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય ત્યારે સૂર્ય આપણને આકાશમાં નજરે પડતો નથી. તેથી આપણે કહી શકીએ છીએ કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. તો શું છે એમાં પ્રશ્ન નંબર 5માં નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. એટલે આપણે જે કાવ્ય સમજીએ ને તેનામાંથી એક પંક્તિ લેવામાં આવી છે ને તેને તમે શું સમજીએ તેના વિશે લખવાની છે. તો શું છે, તું તરણાનું તારણ હારો, ઝરણાનું તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાંદે. એટલે કે આ કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે તે તમારે લખવાની છે. તો આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય કે પામાર મનુષ્યનું તારણહાર છે. આ ઝરણાનું છે જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું જ છે, અને આ પૃથ્વી પર જે સુંદર ફૂલો છે એની સુગંધ પણ તારી આપેલી સોગાંદ છે. એવી રીતે તમે કાવ્ય પંક્તિનો જવાબ લખી શકો છો. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6માં જોઈએ તો આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો. એટલે કે તમને એક ઉદાહરણ આપેલું છે, તેના પરથી તેના લગતા શબ્દો તમારે લખવાના છે. તો ઉદાહરણમાં તમને આપેલું છે કે દરિયો, તો દરિયામાં શું શું જોવા મળે છે તેના વિશે લખવાનું છે. તો દરિયો સાથે શું આવશે? પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. આ બધું આપણને દરિયામાં જોવા મળે છે, એટલે તમે એ લખી શકો છો. પછી તમને નીચે શબ્દો આપેલા છે. તો પહેલું છે વૃક્ષ. તો વૃક્ષ પરથી તમે શું મેળવી શકો? તો પાન, લાકડું, થડ, મૂળ, ડાળીઓ, સાલ, ફળ, ફૂલ, માળો અને પક્ષી. એ તમે વૃક્ષ પર જોઈ શકો છો. પછી છે આગળ પર્વત. તો પર્વત પર તમે શું જોઈ શકો? પથ્થર, ટેકરી, તળેટી ને ઝરણા. પછી આગળ છે આકાશ. તો આકાશમાં શું દેખાય? વાદળ દેખાય, વરસાદ, પક્ષી, ચંદ્ર, સૂર્ય, તારા અને ગ્રહો. પછી આગળ છે નદી. તો નદીમાં શું મળે? દરિયો અને નદી બંને અલગ હોય છે, એટલે નદીમાં પણ તમે પાણી, માછલી, સીપલા, રેતી, કાંઠો અને હોડી અને વહેણ એ તમે જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7માં શું છે? તો શું છે? તો શું થાય અને વિચારો અને લખો. એટલે કે પ્રશ્નો આપેલા છે અને તમારે વિચારીને લખવાનું છે. જો પહેલો પ્રશ્ન છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો જવાબમાં શું લખી શકો તમે? જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે, કેમ કે સમગ્ર પાણી જગતનો આધાર પાણી જ છે. સજીવો માટે પાણી ખૂબ જ મહત્ત્વનું છે. જો નદી પાણી આપવાની ના કહે તો પશુ પક્ષીઓ તરસે મરી જાય, માણસોને ખેતી કરવા, નાહવા માટે, ઉદ્યોગ માટે અને પીવા માટે પાણી ન મળે અને તમામ જીવો જોખમમાં મુકાય. આવી રીતે તમે લખી શકો છો. પછી બીજો પ્રશ્ન જોઈએ, જો વૃક્ષ જ ન હોય તો શું થાય? જો જેવી રીતે આપણા જીવનમાં પાણીનું મહત્ત્વ છે તેવી જ રીતે વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. વૃક્ષો આપણી ધરતીને લીલીછમ રાખે છે. વૃક્ષોથી જમીનનું ધોવાણ થતું અટકે છે. આ પૃથ્વી પર વૃક્ષ જ એક એવી વસ્તુ છે જે આપણા ઉચ્ચ શ્વાસમાં નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની સામે આપણને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે. એવી રીતે તમે તમારા શબ્દોમાં લખી શકો છો આગળ. પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો, એટલે કે સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણને શું થાય? તો સૂર્યની ગરમી પણ જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીના કારણે જ
ગરમીના કારણે જળાશયનું પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને પ્રક્રિયા અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. આવી રીતે આનો જવાબ લખી શકો. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન 4 છે, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી એક પોષણ કડી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજાના પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિનું સંતુલન જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સંતુલન ખોરવાઈ જાય. આવી રીતે તમે તમારા શબ્દોમાં તમે શું સમજીએ તે પણ લખી શકો છો. એવું નથી કે અહીં આપેલું હોય તે જ લખી શકો, પરંતુ તમારા શબ્દોમાં તમે સમજીએ તે લખ્યું પણ જરૂરી છે. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પ્રશ્ન નંબર 8માં તમારે શું કરવાનું છે? તો કૌંસમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. એટલે તમને આપેલું છે શબ્દ, આખો શબ્દ લખેલો છે, તેમાંથી એક અક્ષર ખૂટેલો છે અને તે કૌંસમાં આપેલો છે. તો જે સાચો હોય તે તમારે અક્ષર મૂકવાના છે. તો નુકસાન કેવી રીતે લખાય? એમાં તમારે સસલાનો સ આવે કે પછી સરણાનો સ આવે તે પ્રમાણે તમારે લખવાનું છે. તો અહીં આપણે નુકસાન લખવું હોય તો સસલાનો સ અને તેની સાથે કાનો એટલે કે સા તમારે લખવું પડે. પછી બીજું જોઈએ સમસ્યા. તો સમસ્યા લખવા માટે પણ એટલે તમને જવાબ આપેલા છે કે સમસ્યામાં આપણે સસલાનો સ છે તે અર્ધ અને યા લખવું પડે એટલે કે સમસ્યા. પછી છે સીવણ. તો સીવણ કેવી રીતે લખાય? તો એમાં પણ સસલાનો સ અને દીર્ઘય તમારે લખવાનું. પછી છે શિકાર. તો શિકારમાં છે શરણાઈનો સ અને હસવઈ. પછી 5મા નંબર પર તો સરોવરમાં પણ સસલાનો સ આવશે. પછી 6માં જોઈએ તો શાબાશી. શાબાશી લખવા માટે તમારે શરણાઈનો સ લખવું પડે. પછી છે 7 નંબર રિસેસ. તો રિસેસમાં તમારે સે કેવી રીતે લખાય? તો સસલાનો સ અને ઉપર એક માત્ર એવી રીતે તમે કૌંસમાંથી લખી શકો છો. અને છેલ્લે છે 8 નંબર પર વિશેષ. તો વિશેષ લખવા માટે પણ તમારે શરણાઈનો સ અને ઉપર એક માત્ર એવી રીતે લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. તો તેમાં તમારે શું કરવાનું છે કે ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. એટલે કે ઉદાહરણમાં તમને આપેલું છે કે તારે તે. તારે તે તેને શું કહેવાય? તારણહારા. તો એવી રીતે તમારે નીચે ખાલી જગ્યા આપેલી છે તો સર્જન કરે તે તેને શું કહેવાય? સર્જનહાર. પછી પાડે તે તો પાલનહાર. પછી રક્ષણ કરે તેને શું કહેવાય? રક્ષણહાર. એવી રીતે બાજુમાં તમારે શું દેખણહાર તેને તમારે પ્રશ્ન રૂપે લખવાનું છે કે જે દેખભાળ કરે તેને શું કહેવાય? દેખણહાર. પછી છે જે જમીન ખેડે તે તો ખેડણહાર. એવી રીતે તમારે અહીં લખવાની છે પ્રશ્ન નંબર 9માં. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. તો તેમાં તમારે શું કરવાનું છે કે નજીકનો અર્થ શોધો અને નિશાની કરો. એટલે કે તમારે અહીં આપેલી છે ખાલી પ્રશ્નો વાંચવાના છે અને વિકલ્પોમાંથી તમારે સાચા વિકલ્પો પર ખાલી ટીક કરવાની છે. તો ફૂલની રંગ સુગંધે તારી છે સુગંધ. એટલે એનો મતલબ શું થાય? તો આપણે પ્રશ્નનો જવાબ આવશે કે બ વિકલ્પ તમારે સાચો છે. તો ફૂલોની શ્વાસ અને રંગ એ કુદરતની ભેટ છે એવું તમે એના પર તમે ટીક કરી શકો છો. પછી પ્રશ્ન 2 છે તું તરણાનું તારણહાર એટલે કે ઝરણાનું તું નાદ. એટલે કે એનો મતલબ શું થાય છે? એમાં સાચો વિકલ્પ છે ક. તો તણખલાને તારણહાર અને ઝરણાનો અવાજમાં ઈશ્વર તું જ છે એ વિકલ્પ ઉપર તમારે ટીક કરવાની છે. પછી આગળ જોઈએ ત્રીજો વિકલ્પ. તો એમાં મારી ઘોડીને આ કોણ હંકારે? તો આવશે એમાં. તો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? એ તમારે લખવાની છે. પછી આગળ જોઈએ તો એમાં તમારે શું કરવાનું છે? પ્રશ્ન નંબર 11માં ખોટો વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. એટલે કે તમને અહીં આપેલું જ છે અને જે બંધ બેસતું હોય વાક્ય સાથે તે તમારે રાખવાની છે અને બીજો વધારાનો શબ્દ છે તેના પર સેકા મારવાના છે. એટલે કે અહીં છે પહેલું જોઈએ તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. એટલે મેળવે એ શબ્દ તમારે આવશે અને વસાવે અને કરે એ શબ્દ પર તમારે સેકા મારવાના છે. પછી બીજા નંબર પર જોઈએ તો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગનો વિકાસ. પછી તમને 3 ઓપ્શન આપેલા છે કે પામ્યો, થયો અને ફેલાયો. તો તમારે થયો રાખવાની છે અને આ 2 પામ્યો અને ફેલાયો પર તમારે છેકા મારવાના છે. પછી ત્રીજા નંબર પર જોઈએ તો ભગવાને સૃષ્ટિનું સર્જન પછી છે કર્યું એ તમારે આવશે જવાબમાં અને થયું અને પામ્યું એમાં તમારે છેકા મારવાના છે. પછી છે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી
પૂરી કરી કે શરૂઆત કરી, તો તમારે આરંભી એવું રાખવાનું છે અને પૂરી કરી અને શરૂઆત કરીમાં તમારે છેકા મારવાના છે. થી મિત્રો આપણે કાવ્યની સમજૂતી જોઈ અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.